ઉપમા કવિએ કેવી આપી છે કે જ્યારે મહાભારતના યુદ્ધમાં કર્ણ નીકળ્યો ને ત્યારે ભગવાને અર્જુનનો સારથી બનેલો અને કૃષ્ણ પરમાત્માએ અર્જુનને કીધું હતું કે અર્જુન આ બધાને હરાવાયમાં નવાઈની વાત છે જ નહીં, પણ જોજો આ કર્ણ કરા ફાટશે, એને એક હરાવો ઈ બહુ અઘરું છે. એટલે કીધું કાળુનો રામ કેવો, કાળુનો રામ કેવો, જુઠે કર્ણ જેવો, જુઠે કર્ણ જેવો. બોટું ને કોઈ બેડા બેડા રે બેડા, બોટું ને કોઈ બેડા જબ જબ નાચ દેડા, નરમું તુરે નનેડા બંધકિયા કાક કેડા. સાહેબ આ બાજુ ગાયકવાડ સરકારની સામે રામવાળાનું બારવટું, અમરેલીની પોલીસ ગાંડી બનેલી કે રામને પકડો, રામને પકડો. અને સાહેબ ગોલણ વાળાએ એટલું કીધું કે રામભાઈ પટારો નથી ભાંગતો. આમ તો તમે જોજો, હું કાયમ કહું છું, આમાં બધા ઘણાના મિત્રો હશે, તમે જોજો જેલમાં જે ભાઈબંધ બને ને એ ભાઈબંધ પાકા પાયે બને. રાજભા જેલમાં જે મુલાકાત થાય મનુભાઈ, એ ભાઈબંધ પાકા પાયે બને, એ પછી કોઈ દી નોખા જ ન પડે.